હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે ઘઉંના લોટનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું. તો મેં એના માટે લીધું છે પોણો પા વાટકી જેટલું દૂધ અને એમાં એડ કરીશું એક ચીઝ ક્યુબ. દૂધ ગરમ થઈ જાય ને ઉકળતું ત્યારે અંદર એડ કરીશું. ઘઉંના લોટનો છે નાસ્તો, દિવાળી સ્પેશિયલ છે. ચોક્કસથી જોજો અને બનાવજો, બહુ જ મજા આવશે. છોકરા માટે બનાવશો પણ મોટાને બી એટલો જ ભાવશે. એના માટે હવે ચીઝ છીણી લઈશું. ચલો, ચીઝનો ટેસ્ટ તમને જે રીતે ભાવતો હોય ને એ રીતે લેવાનું. ઓછો ભાવતો ઓછો લેવાનું, વધારે ભાવે તો વધારે લેવાનું. અત્યારે ચીઝ કોક જ એવું હોય 100માંથી 5 જણા કે ના ભાવતું હોય, બાકી ચીઝની વસ્તુ બધાને બહુ જ ભાવતી હોય છે ફ્રેન્ડ. તો આ દિવાળીએ તમે બી આ નવો નાસ્તો ટ્રાય કરજો. એકલો ઘઉંનો લોટ છે, કોઈ એમાં મેદો કે એવું કશું એડ કરવાની જરૂર નથી, તો બી બહુ જ મસ્ત બનશે. અને મિક્સ કરીશું અને પીગળી જાય ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું. પાણી પછી એડ કરીશું. આમાં મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. જો મોળી બનાવી હોય તો ખાલી મીઠું એડ કરવાનું. હવે જેટલું મેં દૂધ લીધું છે એટલું જ હું પાણી એડ કરી દઈશ, પા વાટકી. લોટ બાંધવા આપણું મિક્સર તૈયાર છે. બસ હવે ખાલી ઓરેગાનો અને મીઠું એડ કરીશું. એક ઉભરો આવવા દેવાનો. ચલો, બોઇલ થઈ ગયું છે દૂધ આપણું, તો ટેસ્ટ અનુસાર અંદર ઓરેગાનો એડ કરીશ, જે રીતે તમને ભાવતો હોય. ચીલી ફ્લેક્સની જગ્યાએ હું મરી પાવડર એડ કરીશ. તમે મરી પાવડર એડ કર્યો છે, તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. હવે આને ગરમ બંધ કરી દઈશું, થોડું ઠંડુ થવા દઈશું. ચલો, દૂધ ઠરે ત્યાં સુધી મેં 1 વાટકી જેટલો લોટ લીધો છે. જે વાટકીથી મેં પાણી લીધું હતું, પા વાટકી પાણી લીધું હતું, પા વાટકી દૂધ લીધું હતું, 1 ચીઝનું ક્યુબ લીધું હતું. હવે એ જ વાટકીથી આપણે 1 વાટકી ફૂલ ભરીને લોટ લઈ લીધો છે. એને ચાળી લઈશું. ચાળી લીધો છે. હવે ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરીશું. મીઠું દૂધમાં એડ નહીં કરવાનું, કારણ કે ઘણી વાર શું થાય, દૂધ ફાટી જાય ફ્રેન્ડ. ઓકે, તો ટેસ્ટ અનુસાર તમારે મીઠું એડ કરી લેવાનું. અજમો ભાવતો હોય તો કરવાનો, બાકી જરૂર નથી. આમાં તમને જે ટેસ્ટ આપણે ચીઝને એનો લીધો છે ને ફ્રેન્ડ, બહુ જ મજા આવશે. હવે 2 ચમચી જેટલું તેલ બી ઓવર અંદર એડ કરવાની જરૂર નથી. 1 વાટકી લોટ છે તો 2 ચમચી તેલ લઈ લીધું છે. હવે બરાબર મોયણ આપ્યા પછી આપણે જે પહેલાં દૂધ અને ચીઝને મિક્સ કરી રાખ્યું છે ને એનાથી લોટ બાંધીશું. વધઘટ થશે તો પાણી એડ કરીશું, જરૂર નહીં પડે તો કંઈ વાંધો નહીં. ચલો, મોયણ અપાઈ ગયું છે. હવે ધીમે બસ આવું જ મોયણ આપવાનું છે, વધારે પડતું નથી આપવાનું, નોર્મલ જ. કારણ કે આપણે ક્યુબ લીધું છે ચીઝનું, બહુ જ મસ્ત છે. એનો ટેસ્ટ બી બહુ મસ્ત છે ફ્રેન્ડ, અને તમને લાગશે બી બહુ જ મસ્ત. તો ચલો, એનાથી ત્યાં આપણે લોટ બાંધી લઈએ. ગરમ છે, સાચવીને પકડવાનું અને જે રીતે જોઈએ છે એ રીતે એડ કરી. આ તો બધું જ જોઈશે, પછી જરૂર પડશે ને તો આપણે પાણી લઈશું. અને આને તમે સ્ટોર બી કરી શકો છો. એવું નથી કે તરત ખાઈ જવા પડે દૂધ હોય એટલે. એને તમે પ્રોપર રીતે બોઇલ કર્યું ને એટલે વાંધો નહીં આવે. 15થી 20 દિવસ સુધી તમારે એટેચથી આ નાસ્તો તમે દિવાળીમાં ખાઈ શકો. તો અત્યારથી બનાવી દો ને તો બી ચાલે. 15થી 20 દિવસ મેં કીધું છે, પણ વધારે બી તમે એને રાખી શકો છો. એનો કડક લોટ બાંધી લઈશું, ભાખરી જેવો ફ્રેન્ડ. આને તમારે હાથથી એટલો મસળવાનો છે ને કે તમે આમ એને ભેગો કરો ને, મતલબ લોયો, તો ફાટવો ના જોઈએ, તો તમને વણતા ફાવશે ફ્રેન્ડ. ઓકે, એટલો મસળી લેવાનો કે ફાટી ના જાય. તો આપણે જેવો નાસ્તો જોઈએ છીએ ને એવું પ્રોપર વણી શકીશું અને શેપ આપી શકીશું. મેં લગભગ એને 3 થી 4 મિનિટ સુધી મસળ્યો છે.
લોટ છે આપણો તૈયાર. એને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. ચલો, લોટ તૈયાર છે. લોટ લો ને તમે એટલે એનો લોયો બનાવો ને તો ફાટી ના જવો જોઈએ. પ્રોપર તમને ચીકાસવાળો લાગવો જોઈએ છે. તો આ રીતે આપણે લોયા બનાવી દઈશું. અટોમણવાળો જ છે, મતલબ લોટ બાંધ્યો ને એના વાળો જ છે એટલે ઉડ્યો હશે. હવે એને માપની ભાખરી જેવી રોટલી વણી લઈશું. મોટી મોટી ભાખરી વણીએ ને એ રીતે. લાગે છે ને કેટલો મસ્ત લોટ બંધાયો છે. અને એક બાજુ ફ્રેન્ડ તેલ બી મૂકી દઈશું. બસ આટલી સાઈઝ, વધારે પતળી કરવાની નથી, ભાખરી જેટલી. હવે 2 ભાગ કરીશું વચ્ચેથી. ઓરસ્યો ફેવરી લેવાનું. જેટલી તમને પતળી જાડી કરવી હોય એટલી લાઈન દોરી દેવાની, સ્ટીક કરી દેવાની. આ રીતે આપણે ઘઉંના લોટની ચીઝી સ્ટીક તૈયાર થઈ જશે. તમે એને મેં 15 થી 20 દિવસ કીધું છે, પણ તમે મહિના સુધી એને સ્ટોર કરી શકશો. તો દિવાળી માટે અત્યારથી કોઈ સારો નાસ્તો શોધતા હોય છોકરાઓ માટે, વેકેશન પડે એટલે છોકરાઓ ફ્રેન્ડ ઘરે જ હોય, બરાબર? તો આખો દિવસ એમને કંઈક ખાવા જોઈતું હોય ને તો ચોક્કસથી આ હેલ્ધી નાસ્તો તમે ઘરે બનાવજો. શાક રોટલી ના ખાય તો બી વાંધો નહીં આવે. ચલો, તો કાપા થઈ ગયા છે. મેં ઝીણા ઝીણા કર્યા છે. તમે મોટી સ્ટીક બી કરી શકો છો, પણ થોડું સારું લાગશે. ચીઝવાળી છે ને એટલે. તેલ આવે એટલે કશું કરવાની જરૂર નથી. આખો ઓરસ્યો ઉપાડી અને આ રીતે સીધું તેલમાં જવા દઈશું. તો તેલ આવે એની રાહ દેખીએ. તેલ આવી ગયું છે, નોર્મલ જેવું જુએ છે એવું. તો એને આ રીતે તેલમાં એડ કરી દઈશું. તળાશે એટલે ફ્રેન્ડ છૂટી પડી જ જશે. મિનિટ પડી રહી ને મારે ઓરસ્યા ઉપર, એટલે વણો તરત એડ કરો તો ફટાફટ મસ્ત થઈ જશે. એ તો આમ બી છૂટી તો પડી જ જશે તેલમાં જઈ. તો આ રીતે ધીમા તાપે એને તળી લઈશું. જે કલર જોઈતો હોય એ રીતે તળવાની. થોડી લાલ કરવી હોય તો મીડિયમ ગેસે તળવાની, કે એના વ્હાઈટ આવી જ રાખવી છે તો એને ધીમા ગેસે તળવાની. અને જે બી મસાલો તમને ગમતો હોય એ મસાલો તમે આમાં છાંટી શકો છો. ઘરે બનાવો તો બી થાય મસ્ત મસાલો. અને તમે જો કોઈ મસાલો તૈયાર રાખતા હો તો એ બી આના ઉપર છાંટી શકો છો. તો હાલ મારો ગેસ એકદમ ધીમો છે અને નોર્મલ તેલ આવેલું છે. જોડે ઊભા હોય તો 2 મિનિટ કે 1 મિનિટ એવું લાગે કે થોડું ફૂલ કરી દેવાનું, તો તેલ બી વધારે ના ભરે અને ટાઈમ બી ના બગડે. ધીમા 2 જ મિનિટ કીધું છે, પણ 2 થી 1.5 મિનિટ રાખશો ચાલશે. 2 થી 2.5 મિનિટ ના રાખતા, કારણ કે આપણે એકદમ લાલ નથી કરી દેવી એટલા માટે. તો એને હવે ધીમો કરી દઈશું. ગેસને ધીમા તાપે મસ્ત તળાવવા દઈશું. તો ચલો ફ્રેન્ડ, તૈયાર છે મારી ઘઉંના લોટની બહુ જ મસ્ત. તમારે ઘઉંના લોટનું જે બી નામ આપવું હોય, પણ સોફ્ટ હું તમને બતાવી દઉં છે ને. અને તેલ નથી ભરાતું. એકદમ શું કહેવાય ખબર, સોફ્ટ. કડક તો છે પણ સોફ્ટ છે એકદમ. દાંત વગરનું બી ટ્રાય કરે ને ફ્રેન્ડ તો આ મોઢામાં મુક્ત જ ઓગળી જાય એવી બની છે. તો આ દિવાળી તમે બી આ રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.